ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ. સર તમે મને નાપાસ કેમ કર્યો? અરે ભાઈ, તને નો આવડે તો નાપાસ જ કરું ને. તો સાહેબ તમને બધું આવડે છે? હા, મને કેમ નો આવડે? હું તો તર્કશાસ્ત્રનો નંબર 1 શિક્ષક છું. મારી તો આખી જિંદગી આમાં વહી ગઈ છે. કાંઈ પણ પૂછી લે. સાહેબ કાંઈ પણ નહીં, હું એક સવાલ પૂછું, જો તમને નો આવડે તો તમારે મને પાસ નહીં પણ એ ગ્રેડ આપવો. અરે હા હા, પૂછી લે. તમને કબૂલ છે? હા હા, કબૂલ છે. જો મને નો આવડે તો માત્ર પાસ જ નહીં પણ એ ગ્રેડ આપીશ. સાહેબ એવું શું છે જે લીગલ છે પણ લોજિકલ નથી, અને એવું શું છે જે લોજિકલ છે પણ લીગલ નથી, અને એવું શું છે જે લીગલ પણ નથી અને લોજિકલ પણ નથી, અને એવું શું છે જે કાયદાકીય રીતે ઠીક છે પણ વિચાર અને તર્કની દૃષ્ટિએ ઠીક નથી, અને એવું શું છે જે વિચારની દૃષ્ટિએ પણ ઠીક છે અને કાયદાકીય દૃષ્ટિએ પણ ઠીક છે, અને એવું શું છે જે કાયદાકીય રીતે પણ ઠીક નથી અને વિચારની દૃષ્ટિએ પણ ઠીક નથી? એવું શું છે સાહેબ? મારું બેટું કાંઈ સમજાતું નથી. મેં ઘણા વિદ્વાનો સાથે તર્ક કર્યો છે પણ હું ક્યારેય પાછો નથી પડ્યો. પણ તારા આ સવાલે મને ગોટાળે ચડાવી દીધો. તારો જવાબ મને નહીં આવડે. તો સાહેબ એ ગ્રેડ આપો છો ને? હા, એ તો આપવો જ પડશે ને. જા, મેં તને એ ગ્રેડ આપ્યો પણ એક શરત, તારે આનો જવાબ મને આપવો પડશે. કાંઈ વાંધો નહીં સાહેબ, જવાબ આપી દઉં. બહુ ઈઝી છે સાહેબ, હું તમને સમજાવી દઉં. તમારા સહશિક્ષક બગુંબરા સાહેબ છે, એની ઉંમર કેટલી? 52 વર્ષ. 52 વર્ષ છે ને સાહેબ? હા. એ 52 વર્ષના છે અને 35 વર્ષની મહિલાને પરણ્યા છે. એ લીગલ છે પણ લોજિકલ નથી. કાયદાકીય રીતે એ યોગ્ય છે, તે કાયદેસર રીતે પરણ્યા છે, પણ તર્કની દૃષ્ટિએ એ યોગ્ય નથી. તમારા મિત્ર 52 વર્ષના અને એમની પત્ની 35 વર્ષના. આ વિચારની દૃષ્ટિએ, લોજિકલની દૃષ્ટિએ યોગ્ય નથી. એ લીગલ છે. તો એવું શું છે કે લોજિકલ છે પણ લીગલ નથી? એ છે તમારા મિત્રના પત્નીની ઉંમર 35 વર્ષ, બરોબર? હા. એને 25 વર્ષના છોકરા સાથે આડું છે. 25 વર્ષના છોકરા સાથે તેને આડા સંબંધ છે, હિતપ્રીત છે, હળે મળે છે, હરે ફરે છે, રખડે છે. હવે એ લોજિકલની દૃષ્ટિએ યોગ્ય છે કારણ કે તમારા મિત્રના પત્નીની ઉંમર નાની છે. એ લોજિકલ છે પણ લીગલ નથી, કાયદેસર નથી. આ તો લોજિકલ પણ નથી અને લીગલ પણ નથી. એ શું? હા, એ છે. તમે સાંભળો, જે 25 વર્ષનો છોકરો છે એ કોલેજનો વિદ્યાર્થી છે અને એ તમારો સ્ટુડન્ટ છે, અને એ નાપાસ થયો હતો અને છતાંય તમે એને એ ગ્રેડ આપ્યો છે. એ ન તો લીગલ છે અને ન તો લોજિકલ છે. નાપાસ થયેલ વિદ્યાર્થીને તમે એ ગ્રેડ આપો છો, એ લીગલ પણ નથી અને લોજિકલ પણ નથી.